આપની જરૂર નહીં। વિરમગામથી નીકળેલી એ ટ્રેક્ટર ખેડૂત કૂચ અમદાવાદ ખાતે પહોંચી છે અને અમદાવાદમાં ઓગણજ પાસે એ પ્રાઇવેટ પ્લોટ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કેટલાક ખેડૂત એ સવારથી હાજર હતા અને સાથે જ જ્યારે કોંગ્રેસમાંથી અમિત ચાવડા ટ્રેક્ટર સાથે પહોંચ્યા, તેમની પાછળ એ રેલી પહોંચી। અમિત ચાવડા તો ટ્રેક્ટર સાથે અંદર એ સ્થળ ઉપર પહોંચ્યા, પરંતુ એની પાછળની રેલી એ હાઈવે ઉપર એસપી રિંગ રોડ ઉપર જે છે એ રોકાઈ ગઈ અને અહીંયા એ કોંગ્રેસની સામે ખેડૂતોએ જે છે અહીંયા વિરોધ કર્યો છે, કારણ કે ખેડૂતોનું કહેવું છે કે આ ખેડૂતોનો મંચ નથી રહ્યું, આ એક રાજકીય મંચ બની ચૂક્યું છે। આ કોંગ્રેસનો એક સભા કાર્યક્રમ જે છે એ બની ચૂક્યો છે, ન કે ખેડૂતોનો। પ્રશ્ન ખેડૂતોના છે પણ કાર્યક્રમ કોંગ્રેસનો થઈ ગયો છે, માટે તેઓ અંદર જતા અટક્યા હતા, અંદર જતા રોકાયા અને એસપી રિંગ રોડ ઉપર જોઈ શકાય છે કે અહીંયા ખેડૂતોનો જમાવડો, સાથે જ અહીંયા એ રેલી પહોંચતા અને ખેડૂતો એ રોડ ઉપર અટકતા પોલીસ અધિકારી જે છે એ પણ અહીંયા પહોંચી ગયા અને ત્યાં તેમની સમજાવટ જે છે એ સમજાવટ અહીંયા ચાલી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારી એસીપી, ડીસીપી, જેસીપી લેવલના અધિકારી જે છે તે અહીંયા હાજર જે છે અને એ સમજાવટની પ્રક્રિયા જે છે અહીંયા ચાલી રહી છે। અહીંયા જોઈ શકાય છે કે એક તરફ પોલીસ એ વ્યવસ્થા જાળવવામાં લાગી છે, ત્યાં બીજી તરફ એ ખેડૂતો જે છે એ અહીંયા પોતાના વાહનો એ અહીંયા સાઈડમાં મૂકીને એ ગાંધીનગર તરફની કૂચ એ એસપી રિંગ રોડ ઉપરની જોઈ શકાય છે। એક તરફ પોલીસ અધિકારી એ સમજાવટમાં વ્યસ્ત, ત્યાં બીજી તરફ ખેડૂત અહીંયા જે છે એ આગળ વધી રહ્યા છે। કેમ અંદર ના ગયા? હવે આ પ્રશાસનમાં દબાણમાં આવીને પોલીસ કોના ઈશારે કામ કરે છે એ ખેડૂતોને ખબર નથી ને અમને ગાંધીનગર જતા રોકે છે। ગાંધીનગર કોઈના બાપની જાગીર નથી। અંદર કોંગ્રેસનો કાર્યક્રમ હતો એટલે જતા અટક્યા। હવે અમને કઈ ખબર નથી, અમે તો કિસાન રેલીમાં આવ્યા છીએ, પક્ષપાતમાં આવ્યા નથી, અમે ઓનલી ફોર કિસાન સમિતિમાં જ આવ્યા છીએ। કોંગ્રેસના કાર્યક્રમમાં તો ના જ ગયા? ના, કોંગ્રેસના કાર્યક્રમમાં અમારે નથી જવાનું, અમારે ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે જવાનું છે। એટલે કાર્યક્રમ હતો એટલે અમે પક્ષપાત નથી, અમે ઓનલી બોલ ખેડૂત છીએ, કોઈ પક્ષ વાળા છે જ નહીં। એટલે અંદર પક્ષનો કાર્યક્રમ હતો એટલે ના ગયા? એટલે બધું ઉનાગુની હતું પણ બધું સોલ્યુશન આવી ગયું છે, કોઈ પ્રશ્ન રાજકીય કાર્યક્રમ બની ગયો? હા, રાષ્ટ્રીય કાર્યક્રમ ગાંધીનગર સુધી પહોંચવાના। રાજકીય કાર્યક્રમ બની ગયો તો ખેડૂતોના કાર્યક્રમ કોંગ્રેસ આવવાથી રાજકીય કાર્યક્રમ બન્યો તો પણ અમે બનવા નથી દીધો, અમે ખેડૂત લક્ષી ખેડૂત માટે જ છીએ। આગળ પોલીસ રોકશે, ગાંધીનગર નહીં જવા દે તો શું? ચાલતા તો જવાને છે, એમના બાપનું છે ગાંધીનગર, અમારા એ બાપનું છે, અમારા બાપાનું એ છે। અચ્છા, ચાલતા તો જવા દેશે એમનું કેવું છે। તમે યુવા તરીકે જોડાયો છો, આમાં ક્યાંથી આવ્યા છો? અમે સાપકડાથી આવ્યા છીએ। સાપકડાથી? તો અહીંયા અંદર ના ગયા તમે? અંદર આગળ જીસીબી આડું મેકી દીધું છે, આગળ જવાની પણ તોય અમે તો કોઈથી બીવાનું નથી ને જવાનું તો ફાઇનલ જ છે। ગાંધીનગર તો ગમે એમ થાય પહોંચવાનું તો છે। ખેડૂતનો કાર્યક્રમ જ અંદર હતો? હા, ના 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 ના, પાર્ટી વિરોધ હતું, પાર્ટીનું છે બધું। અમારે કોઈ જનતા હારે કોઈ લેવા દે, પાર્ટી હારે કોઈ લેવા દે નથી। અમારે તો ખેડૂતને અમારે તો વળતર જોઈએ છે, એની માટે અમે ભેગા થયા છીએ, અમે બીજા છે એના માટે નથી ભેગા થયા। અચ્છા, વળતર એ જોઈએ છે, એ માંગ અહીંયા કરવામાં આવેલી છે। તમે ક્યાંથી આવો છો? તમે? અમે સુરેન્દ્રનગરથી। અચ્છા, સુરેન્દ્રનગરથી। તો અત્યારે તમે અંદર ના ગયા કેમ? અમે અત્યારે બધા અંદર તો મીટિંગ હતી, મીટિંગને કોઈને ગણાવ્યા બધા અમારે ગાંધીનગર પહોંચવાનું છે, ગાંધીનગર તરફ અમે નીકળી ગયા છીએ। પણ અંદર નહીં જવાનું કારણ શું? પોલીસે રોક્યા કે પાર્ટીનો કાર્યક્રમ તો બધા ત્યાં આડું જ હતું, જીસીબી આડા આવી ગયા હતા અને બધું બંધ હતું, રોડ બંધ હતા, તો અમે ક્યાં જઈએ? પણ અંદર કાર્યક્રમ કોંગ્રેસનો હતો એટલે ના ગયા? ના, એવું કાંઈ ખેડૂત તરીકે આવ્યા છીએ, કોઈ ભાજપ કોંગ્રેસ કે આપ તરીકે નથી આવ્યા, અમે એક સ્વયંભૂ ખેડૂત તરીકે આવ્યા છીએ। અંદર પહેલા જવાનું અંદર નક્કી હતું પણ તમે હવે માણસો અહીંયા 200 કિલોમીટરથી ટ્રેક્ટર લઈને આવ્યા હોય અને તમે અડધે પહોંચો એમ કહો ગાંધીનગર નથી જવાનું, એટલે માણસો અહીંયાથી 200 ખબર નથી કે આવી રીતના કાર્યક્રમ છે અહીંયા? ખબર નથી, અમને તો ગાંધીનગર જવાનું એવું કહેવામાં આવ્યું હતું, અમે ગાંધીનગરની ગણતરી જાય આ રીતના હોય તો અમારે આવવાનું જ નતું। કોંગ્રેસે તમને ખોટા માર્ગે દોર્યા? કોંગ્રેસે આયોજન અત્યારે પૂરું કર્યું તો કોંગ્રેસના સભ્યો હાજર છે, કોંગ્રેસના સભ્યો જ છે, તો એમને તમને ખોટા માર્ગે દોર્યા। અમારે ગાંધીનગર જવાનું, અમારી એક જ માગ છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ પ્રેરિત ખેડૂતોની રેલીથી સાચા ખેડૂતો હવે પસ્તાયા છે।
તેમને આ વાતની જાણ જ નહોતી. ખેડૂત રેલી કોંગ્રેસના કાર્યક્રમમાં તબદીલ થઈ ગઈ. ખેડૂતો હવે આ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. સાચા ખેડૂતો અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે જબરદસ્ત વિવાદ થઈ રહ્યો છે. ત્યારે પોલીસ માટે પણ એ સમજવું મુશ્કેલ છે કે સાચા ખેડૂતો કોણ છે. કોંગ્રેસ સમર્થિત ખેડૂતોનો સભાને ટેકો, સાચા ખેડૂતો નિરાશ થયા છે. તો આજે રેલી કરવામાં આવી હતી, એ ખેડૂતોની જે મુશ્કેલી પડી રહી હતી તેના કારણે કરવામાં આવી હતી, પરંતુ આ રાજકીય રંગ આ રેલીને લાગી ગયો. અને સૌથી મહત્વની વાત એ છે કે સાચા મનથી જે ખેડૂતો આવ્યા હતા તેઓ હવે પસ્તાઈ રહ્યા છે. કોઈ બીજાનું કંઈ લેવા નથી જઈ રહ્યા, એ આ ખેડૂતોનું અહીંયા કાર્યક્રમમાં હાજર એ લોકોનું કહેવું છે. અને આ એ માહોલ, એ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે કે એસપી રિંગ રોડ ઉપર એ ગાડીઓની અહીંયા કતારો, એ રેલીમાં જોડાયેલા ખેડૂતોના આ વાહનો છે. અને સાથે ટ્રેક્ટરો, જેસીબી એ પણ આ રેલીમાં જે છે એ જોડાયા. અને બીજી તરફ આ દ્રશ્યો એ એસપી રિંગ રોડ ઉપર એ ટ્રાફિકના જોઈ શકાય છે કે જ્યારે આ રેલી એ ઓગણજ એ સભા સ્થળનું આયોજન કરવામાં આવ્યું, પણ અમિત ચાવડાએ એ સભા સ્થળ નહીં પણ એક મંચ હતું એ ખેડૂતોના પ્રશ્ન રજૂ કરવાનો એવું જણાવ્યું. એની બહાર આ ખેડૂતો રોકાઈ ગયા અને ખેડૂતોએ સીધી રીતે કહ્યું કે આ રાજકીય કાર્યક્રમ બન્યો છે અને તેનો તેઓ વિરોધ કરે છે અને માટે તેઓ અંદર નથી ગયા. તેમને ગાંધીનગર જવું છે, ન કે સભા સ્થળે. અને સભાનું આયોજન હતું કે નહીં એ પણ જાણ નથી. ક્યાંથી આવો છો? બાવળા તાલુકો બલદાણા ગામ. તો અહીંયા કેમ અહીંયા રોકાઈ ગયા, અંદર કેમ ના ગયા? એટલે અંદર આ પોલીસ વાળાએ અંદર જવા નહીં દીધા અમને. અચ્છા, પોલીસે ના જવા દીધા કે પછી કોંગ્રેસનો કાર્યક્રમ હતો એટલે ખેડૂતો ના ગયા? કોંગ્રેસને ખેડૂતનો જ કાર્યક્રમ, કોંગ્રેસના કાર્યક્રમમાં નહીં. કેટલા ખેડૂતો એવું કીધું કે આ તો કોંગ્રેસનો રાજકીય કાર્યક્રમ બની ગયો છે. નહીં 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 નહીં, અમે તો ખેડૂત જ આવ્યા છીએ, કોંગ્રેસના કોઈ બોલ્યા નહીં. તો હવે અંદર જવાના છો? અંદર તો હવે ટ્રેક્ટર જવા દીધા વગર અમે ખેડૂતના આગળ રોકી નહીં દીધા, કોઈ અંદર જવા દેતા નહીં, લાઈ બેઠા. એટલે પોલીસ અંદર નથી જવા દેતી એવું કેવું છે. બે ફાંટા એ આ ટ્રેક્ટર કૂચની અંદર જોવા મળી રહ્યા છે. અને ત્યાંના એ દ્રશ્યો હું આપણે અહીંયા બતાવી રહ્યો છું. એ એસપી રિંગ રોડ ઉપરની સ્થિતિ કે જ્યાં પોલીસ એ પરિસ્થિતિ કંટ્રોલ કરવામાં અહીંયા લાગી છે. અને લોકો અહીંયા જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં હાજર. અને પોલીસનો બંદોબસ્ત એ એસપી રિંગ રોડ ઉપર એ પણ અહીંયા જોઈ શકાય છે. અને એની વચ્ચે અહીંયા પોલીસ અધિકારી એ વાતચીત કરતા, એ સમજણ પૂરી પાડતા, એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત એ પણ અહીંયા જોઈ શકાય છે કે ત્યાં પોલીસ કઈ રીતે મેનેજ કરવામાં લાગી છે. અત્યારે કાયદો વ્યવસ્થા એ જાળવવાની વાત છે, માટે પોલીસ અધિકારી અત્યારે એ વાત નથી કરી રહ્યા. કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થાય ત્યારે ટ્રાફિકનો પ્રશ્ન થાય અને ત્યારે કાયદો વ્યવસ્થા જરૂરી રહે તે જરૂરી છે. અને માટે પોલીસ અત્યારે કેમેરા સમક્ષ બોલવાનું ટાળી રહી છે અને લોકોને સમજાવવાની વાત અને અહીંયા પરિસ્થિતિ એ ઠાળે પાડવાની વાત જે છે એ અહીંયા પ્રયાસો એ ચાલી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ ખેડૂતો અહીંયાથી આગળ વધે છે, પાછા જાય છે, અંદર એ સભા સ્થળના કાર્યક્રમે જાય છે કે શું થાય છે. પરંતુ હાલ આ જે ખેડૂત ટ્રેક્ટર જે કૂચ હતી એ રાજકીય માહોલમાં બદલાઈ છે અને ખેડૂત જૂથમાં બે ફાંટા જોવા મળ્યા છે, જેના કારણે આખો કાર્યક્રમ જે છે એ બીજી દિશામાં અત્યારે જતો જોવા મળી રહ્યો છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.